મિત્રો, આપણે જિયોગ્રાફીમાં ઘણા પ્રશ્નો મેપિંગ દ્વારા પૂછાતા હોય છે, તો તેમાંથી એક પ્રશ્ન દરેક વખતે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તાજેતરમાં જીપીએસસી ક્લાસ 1-2માં પણ પ્રશ્ન પૂછાયેલો હતો. રાજ્યો આપેલા હતા અને આંતરરાષ્ટ્રીય સરહદો વિશેનો પ્રશ્ન પૂછાયેલો હતો. તો આવી રીતના તમે એક મેપમાં જે છે એ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કયા જે પ્રશ્નો પૂછાયેલા છે પરીક્ષામાં અથવા કઈ રીતના પ્રશ્નો નીકળે છે તેની માહિતી લખવી. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ભારતના દરિયા સીમા ધરાવતા રાજ્યો કેટલા છે, અથવા આવી રીતના એક રાજ્યને એક રાજ્યની સીમાઓ અડે છે એની માહિતી, અને કયા રાજ્યો જે છે એ કઈ રેખાઓ દ્વારા અલગ થાય છે. જેમ કે ચીન છે, મેકમોહન રેખાથી અલગ થાય છે આપણે. તો આવી રીતના જે છે એ પ્રશ્નો તમારે જે છે આમાંથી પરીક્ષામાં પૂછાય છે. કેટલા રાજ્યો છે, કેન્દ્રશાસિત પ્રદેશો અને કયા દેશની કયા રાજ્યની સરહદો ટચ થાય છે. તો આવી રીતના મેપિંગ દ્વારા પણ તમે સરળતાથી યાદ રાખી શકો છો અને પરીક્ષામાં વારંવાર આમાંથી પ્રશ્નો પૂછાય છે. આવી રીતના એક અમે મેપિંગ બનાવેલું છે, આવી રીતના તમે પણ બનાવજો. અને બીજા પણ મેપિંગ જે મેં બનાવેલા છે તેને પણ આવી રીતના એક વિડીયો બનાવી એટલે તમને ખ્યાલ આવે. થેન્ક યુ.